જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. ગોપી પાણી આ મારી દીકરી ગોપી. બેટા વાળ હરખા બાંધ્યા ને? આ કામકાજમાં બહુ જ હોશિયાર છે. બધું ઘરનું કામ કરી લે. તમારે ભણી ગણીને હોશિયાર છે. બેટા હા, તમારે કંઈક વાત કરવી હોય તો કરી લે. અરે કેવી વાત કરો તમે? અહીંયા બેઠા હોય તો ના ના ના, એવું નથી. તમારે અંદર જઈને વાત કરવી તો કરી બેટા. હા. તમને જરી કઈ શરમ ય ન આવે? શું થયું ભાઈ? હું છું. હા. અરે તમને જરી કઈ બુદ્ધિ જેવું છે? અરે જે છોકરીમાં આવડી મોટી ખોટ હોય એની હારે કોઈ લગ્ન કરે? હે, મને તો વલ્યાએ તો એમ જ કીધું હતું કે છોકરી બહુ રૂપાળી છે એની આસ પાડશે, પણ મને ખબર નહોતી કે આ આવડી મોટી ખોટ વાળી છોકરી હશે. હવે કોઈને જોવા નહીં બોલાવતા, સમજ્યા તમે? આ છે ને કોકને જોવા તમે બોલાવીને કોકનું અપમાન કરો છો. અને તમે અહીંયા એક બોર્ડ મારી દો. હું તો હાસું કહું છું કે આ તકલીફ છે. જો ધ્યાનમાં તમે ધ્યાનમાં તો આવી જ જાઓ. હા, તમે બહુ રૂપાળા છો, બરોબર, ધ્યાનમાં તો આવી જ જાઓ, પણ જો આ બોર્ડ વાંચશે ને તો પછી કાંઈ જોયા વગર વૈયા જાય પાછા. ભાઈ મારી દીકરીમાં આ એક જ ખોટ છે, બાકી હું દેખાવડી નથી. ઘરનું કામ કરી લેશે, ભણેલ ગણે હોશિયાર છે. એમ હું તમને હાથ જોડું. હાથ જોડવાની નથી જરૂર હવે. અને કામ તો છે ને ન કરવું હોય ને એ કરી નાખે, સમજ્યા? પણ આ ખોટ છે ને બહુ મોટી છે. ગોપી આ હું હજી તું વાળ જ ઓળ્યા કરે છે. અરે તૈયાર થઈ જા, તને જોવા આવવાના છે. બાપ પાછું આજે કોણ આવવાનું છે? ભાઈ એક માંગવા આવ્યું છે કે અમારે છોડીને જોવી છે. આવો તો બીજું શું? તમને ખબર તો છે બા, ગમે એટલા લોકો જોવા આવે, કોઈ હાથો પાડીને જતું નથી. ખાલી ખોટા આજુબાજુમાં બધા વાતો કરે છે કે કેટલા છોકરા જોઈ ગયા, પણ આની સાથે કોઈ લગ્ન નથી કરતું. અરે બેટા, હું બેઠી છું ને ત્યાં સુધી તારું થઈ જાય ને તો સારું, હું એમ સમજુ છું. એટલે કોઈ જોવા આવવાવાળું હોય ને તો હું એમ કહું કે આવી જાઓ ને ભાઈ, જોઈ જાઓ. જો થતું હોય ને તો કરી નાખશું આપણે એમ. બાપ થાતું હોય તો ને, થાતું હોય તો અત્યાર સુધી ન થઈ ગયું હોય. હવે તમે મારું જોવાનું મૂકો અને નાનીનું જોવાનું ચાલુ કરી દો, કેમ કે મારી પાછળ એની ઉંમર વધતી જાય છે. હવે તો એનું થાહે, એની ચિંતા નથી મને. મને તારી વધારે ચિંતા છે. બા ચિંતા તો તમને છે અને મને છે, પણ એનાથી થાય શું? આપણી ચિંતા કરીએ કંઈ થવાનું તો નથી ને. હા, બધા લોકોની પોતાની અલગ માંગ હોય. તમને ખબર જ છે કે મારામાં જે ખોટ છે એ કોઈ સ્વીકારી શકે એમ નથી. તો પછી મારી પાછળ નાનીનું જીવન ન બગાડો, એનું ક્યાંક ગોઠવી દો ને. હવે એનો તો ગોઠવાઈ જશે બેટા, પણ શું કરું? આ લાઈવ લઈને બેઠી છું અહીંયા ઘરમાં. બા તમે મારી ઉપાધિ ન કરો. આમ ને આમ તમારી તબિયત એ બગડતી જાય છે, અને આ બધી ચિંતા કરવાથી કોઈ સમાધાન તો મળતું નથી ને. છોડો ને મારી વાતને, અને હવે તમે નાનીનું જોવાનું ચાલુ કરજો. કોઈ આવે ને તો મને નહીં, નાનીને દેખાડી દેજો. એનું તો બિચારીનું ગોઠવાઈ જાય. નાનીને તો ઘણાય તૈયાર થઈ જશે હમણાં. ભગવાને જે ધાર્યું હશે બા એ જ થશે. એમની ઈચ્છા હશે તો લગ્ન થશે, અને ઈચ્છા નહીં હોય તો કામનામ જીવન જશે. એના કારણે કાંઈ મારું જીવન અટકી તો નહીં જાય ને. અને જરૂરી તો નથી ને કે લગ્ન કરવા. ઘણા બધા એવા લોકો છે ને કે જેના લગ્ન જ નથી થતા. સર્વગુણ સંપન્ન હોય તોય નથી થતા. પણ વિધાતાએ કાંઈક તો લેખ લખ્યા હે. આવા જ લખ્યા છે બા, કે જેમાં મારે બસ બધા આવે, જોવે અને ગમે એમ અપમાન કરીને જતા રહે. આજુબાજુના લોકો મારા લીધે થઈને તમારું અપમાન કરે. આ જ લેખ છે મારા. અપમાન કરે કે ન કરે બેટા, પણ માને એમ થાય કે તારું થઈ જાય ને તો કરી નાખું છે મારે. બસ એ જ ઈચ્છા. સમજુ છું બા કે તમે મારી માં છો, તમને મારા લગ્નની ચિંતા હોય,
પણ ઉંમર નીકળતી જાય છે ને કોઈ હા પણ નથી પાડતું. એટલે તમે ખોટી બળતરા મૂકો મારા માટે. જે થવાનું હશે ને એ જ થશે. જો બધી વાત પડતી મૂકી દે. હું કહું ને એમ કર. તું તૈયાર થઈ જા. મારી વાત માની લે. તૈયાર થઈ જા બેટા. સારું બા, તમે કહો છો તો ફરીથી અપમાન કરાવવા તૈયાર થઈ જાઉં છું. આ શું કરે? કપડાં સરખા કરું છું બા. આ તને ખબર છે ને કે આજ ગોપીને જોવા આવવાના છે? એમાં ખબર શું રાખવાની બા? આમાં કંઈ નવીન છે? એને તો રોજ જોવા આવે છે પણ કોઈ હા પાડીને જાતું નથી. પણ હું એમ કહેવા આવી છું કે ગોપીને જોવા આવે ને તો તું ક્યાંક આડી અવરી થઈ જજે. આ ઓલા લોકો છે ને એના બદલે તારું માંગુ નાખવા માંડે છે. જો બા, હું ક્યાંય બહાર જવાની નથી. ઓમે મારું એટલું માથું દુખે છે ને કે વાત જવા દો. એના હાટું થઈને મારે ઘરની બહાર રોજ જવાનું હોય ને રોજ રોજ જોવા આવે એટલે રોજ રોજ મારે બહાર રખડવાનું. તે પણ એમાં શું છે? મોટી છે તો એને જોવા આવે ને. જો બા, હવે મને છે ને આ બધું નથી ગમતું. તમારે એના લગ્ન કરાવવા હોય તો કરાવો, ન કરાવવા હોય ને તોય કાંઈ નહીં, પણ હું એના હાટું થઈને બહાર નહીં જાઉં. લ્યો, ન કરાવવાનું હોય એને ઘરમાં બેહાડી રાખવી મારે? અરે એને તું પહેલાં કરવાનું છે મારે. એ તમારે જોવાનું બા. હવે મારે કાંઈ નથી કહેવું તમને. તમારે જો એનું કરાવવું હોય તોય ભલે, ન કરાવવું હોય તોય ભલે, પણ હવે તમારે મારું વિચારવું જોઈએ ને. એ તારું નહીં વિચારતી હું? અરે મને થાય છે કે આનું થઈ જાય એટલે તારું ભેગા ભેગ કરી નાખું, પણ પહેલાં આનું તો થવું જોઈએ ને. તમને લાગે છે કે એનું થાશે? લાગે છે? મને તો લાગે છે કે કાંઈ કોક દી તો એને કોક મુહૂર્તિયો હા પાડશે. પણ હું તને એમ કહું છું કે તું છે ને એ લોકો આવે ને તો તારે અંદર જ રહેવું, બહાર ન નીકળતી. હું તને એના માટે થઈને કાં તો મારે ઘરની બહાર વયું જવાનું, કાં તો ઘરની અંદર ને અંદર પૂરાઈને રહેવાનું. બા, આ મારાથી નહીં થાય. તું તો ખરી છો. મારે તું તને સમજાવીને થાકીશું. અરે તારી મોટી બેન છે, કઈ દુશ્મન નથી તારી. એ જી હોય ઈ બા. પછી હવે મને કંટાળો આવે છે. દર વખતે એને જોવા આવે એટલે તમે મને કહી દો કાં તો બહાર વહી જાજે, કાં તો તું માં વહી જાજે, કાં તો ત્યાં વહી જાજે. એટલે એના માટે થઈને મારે હેરાન થાય રાખવાનું. કાં ન થાય એટલી હેરાન? ના, તું તો હવે આમાં મારાથી હેરાન થઈ ગઈ. બોલો, આગે પાછું જવામાં તને હેરાનગતિ થાય છે. હવે મારાથી નહીં થાય બા. તમારે એનો રસ્તો કાઢવો હોય તોય ભલે, અને ન કાઢવો હોય ને તોય ભલે. મારે થાય છે મોડું. સમજાય થાકી હતો. જ્યારે હોય ત્યારે એને જોવા આવે. જોવા એને જ આવે છે. મને તો કોઈ દી જોવા આવતા નથી. અહીંથી આ કાંટો મોટો નીકળે તો પછી મારું કંઈક વિચારે ને, એના કારણે તો આ બાઈ મારું કંઈ વિચારતા નથી. મોટી, આ બા મને કહેતા હતા કે તને જોવા આવવાના છે. હા, એ તો એમણે મને કીધું હતું કે હમણાં કોઈ જોવા આવવાના છે. તેમાં ક્યાં નવાઈ છે? રોજ આવે જ છે ને. તો તને એમ નથી થતું કે હવે તારે પૈણી જવું જોઈએ? તને ખબર જ છે ધારા કે લગ્ન શું કામ નથી થતા. મારે તો લગ્ન કરવા જ છે, પણ મારા ધાર્યું થવાનું છે. ખબર નહીં ભગવાને શું ધારીને રાખેલું છે મારા માટે. એમ નહીં, તને એમ નથી થતું કે તારામાં જે ખોટ, મતલબ જે... ના, વાંધો નહીં, એમાં કંઈ અટકવાની જરૂર નથી. હવે તો શેરીમાં બધા કહેવા માંડ્યા છે, ઘરના તો કહેવાના જ ને. તો પણ તારે કેવું જ શું કામ એને છે એ બધાને? શું તારામાં આ ખોટ જે બી છે એ જાહેર જ ન કરાય. એ લોકોને ક્યાં ખબર પડવાની છે? જો તું કહીશ તો એને ખબર પડશે ને, અને માની લે. ખોટું બોલીને કોઈ કામ સારી રીતે થતું નથી. અને આ તો લગ્ન જીવનની વાત છે. લગ્ન જીવનમાં હું ખોટું બોલું અને પછી પાછળથી એમને ખબર પડે ત્યારે શું થવાનું? પછી તો કંઈ થવાનું જ નથી. હે, એકવાર ચોરીના 4 ફેરા ફરાઈ ગયા ને એ પછી ખબર પડે તો પણ કાંઈ નહીં. એ લોકોને ઇજ્જત જેવું હોય ને, માન સન્માન જેવું હોય, એને સમાજ જેવું કંઈક હોય ને. ધારા, મારાથી આવું ખોટું નહીં થાય. અને તું આવું વિચારી કેવી રીતે શકે?
ખોટું બોલીને હું લગ્ન કરું, લગ્ન પછી એમને ખબર પડે, મને કાઢી મૂકે, પછી હું ક્યાં જઈશ? હે ભગવાન, અરે અત્યારે કોઈ નથી સ્વીકારતું, પછી કોણ સ્વીકારશે? ક્યાંથી સ્વીકારે? હે નહીં, ક્યાંથી સ્વીકારે? આ તારે સામે તો જોતું, હા બેનજી ટાઈપ લાગો છે. કોઈ જોવા આવ્યું ને, તને ખબર છે ને, પેલા કોડીનારથી આવ્યા હતા જોવા, એને શું કીધું તને? બેન, તમારું નામ શું? કોઈ જોવા આવ્યા હોય બેન કહે, પણ તને જોઈને બેન જ કહેવાનું મન થાય, તો પછી આગળ ક્યાંથી વધે? કંઈક રૂપ સરખું કર, કંઈક આ વાળ હરખા ઓઢ, હે કપડાં કંઈક વ્યવસ્થિત પહેર, તોય કોક તને પસંદ કરી લેશે. ધારા, મારા રૂપથી નહીં પસંદ કરવાવાળા મારા ગુણથી નહીં પસંદ કરશે. પણ તને ખબર જ છે કે બધા ના પાડીને કેમ જાય છે? અરે એ લોકો મને નહીં, મારી ખોટને જોવે છે પહેલાં. મારી સામે જોતા પહેલાં તો એ લોકો એ વિચારે છે કે આ છોકરીમાં આવી ખોટ છે તો આને કેવી રીતે સ્વીકારવી. તું નહીં સમજ ધારા, તું નાની છો, તને નથી ખબર પડતી કે આ વાત કેટલી ગંભીર છે. નાની છો કરી મારી લગ્નની ઉંમર જવા દેશે, પણ તું નહીં સુધરે ડબ્બો. ધારા, સાચી વાત છે, હું જભાગણી છું. ખબર નહીં પૂર્વજન્મમાં મેં શું પાપ કર્યા હશે કે તમે મને આવડી મોટી ખોટ આપી. ખબર નહીં ક્યારે મારા લીધે મારું ઘર સુખી થશે. બાપુજી પણ નથી જેના ખોડામાં માથું નાખીને હું રોઈ શકું, એમને કહી શકું કે મને કેટલું દુઃખ થાય છે. એક બેન, એ પણ મને સમજતી નથી. એને પણ લાગે છે કે મારો જ વાંક છે. પણ હું ખોટું બોલીને તો લગ્ન નહીં જ કરું. કોઈને અંધારામાં રાખીને હું મારા જીવનને અજવાળું ન આપી શકું. ભગવાન, મારાથી નહીં બને આવું. બા, ક્યારે આવવાના છે મહેમાન? ભાઈ હમણાં આવવાના છે એમ કીધું મને. બા તું કંઈક આ મોટીને સમજાવતી હોય તો તો હું સમજાવું એને? કેવી તૈયાર થાય પછી કોણ એને હા પાડે? હે બેનજી જેમ રહે છે. એને બિચારીને હવે એમ થઈ ગયું કે હવે મારું થાય જ નહીં, એટલે આમ ફરતી હોય, આંટા મારતી હોય. હું કઈને થાકી છું, પણ જો ને કાંઈ સમજતી નથી કે ભાઈ તૈયાર થા, કંઈક હારી રૂડી રૂપાડી ભગવાને બનાવી છે, કાંઈક તો કર. તઈ હું ખોટ અંદર છે, કઈ બહાર થોડીક છે ખોટ? હે કાંઈ હું પણ બહારથી તો કઈક એને હરખું તૈયાર થઈને રહેવું કાંઈક જોઈએ તૈયાર ને. હોય ને તો એ માણસ એમ થાય કે ના કેવી સારી દેખાય સારી, હા તો એ કરે માણસ. પણ સમજતે નથી કોઈ. બસ એમ કે મારું નહીં થાય, મારું નહીં થાય, મારું નહીં થાય, એક જ વાત લઈને બેસી ગઈ. તો પછી આપણે આ રોજ રોજ મહેમાનને બોલાવવાની શું જરૂર છે? એને નથી જ કરવું તો પછી તમે મારું વિચારો ને, એને મૂકો ને પડતી. પણ ભાઈ હું બેઠી છું ને ત્યાં લગ્નમાં થઈ જાય ને તો સારું. હું તો એમ વિચારું ને બેટા. હું હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. ગોપી, મહેમાન આવી ગયા, પાણી લાવજે. સારું છે ને? શું તમારું નામ? અશોક. અશોક. ધંધા પાણી કેમ હાલે ભાઈ? ધંધા પાણી હેલા કરે. લાવ, હું મૂકી આવું છું. બેસ ને. બે આ મારી દીકરી ગોપી. બેટા વાળ હરખા બાંધ્યા ને? કામકાજમાં બહુ જ હોશિયાર છે. બધું ઘરનું કામ કરી લે. તમારે ભણી ગણીને હોશિયાર છે બેટા. હા, તમારે કંઈક વાત કરવી હોય તો કરી લે. અરે કેવી વાત કરો તમે? અહીંયા બેઠા હોય તો કેવી ના ના રીતે વાત ના, કરવી? એવું નથી. તમારે અંદર જઈને વાત કરવી તો કરી બેટા. હા. હું નામ કીધું તું ગોપી. હા, હાસું કહું ને
તો મેં અત્યાર સુધીમાં ઘણી છોકરી જોઈ, પણ તમારી જેવી છોકરી પહેલી વાર જોઉં છું. હા, તમે તો મને બહુ જ પસંદ છો. હા, પણ મને નથી લાગતું કે હું તમને પસંદ હોઈશ. કેમ? મને પણ તમે પસંદ જ છો. અરે વાહ, તમે આ હાસું બોલો છો? હા, તો બહુ કહેવાય. હાસું કહું ને તો આ એક ભગવાનની કૃપા કહેવાય, કારણ કે ક્યાં તમે અને ક્યાં હું. અરે ઘણી આમ મારી કરતાંય નો હારી છોકરી હોય ને એ મને ના પાડી દે છે, અને અત્યારે તમે આ પાડો છો. દેખાવ જોઈને લગ્ન નથી થતા ને. લગ્ન માટે ગુણ જોવા જરૂરી છે, આવું હું માનું છું. હા, તમારા શબ્દો રહ્યા ને અત્યારે મને સોનાના લાગે છે. અને જો હું મારું કહી દઉં તો હું મહિને 35,000 થી 40,000 કમાઉં છું. ચાલશે. સાલ છે. શું કહું તો આપણા કદાચ લગ્ન થાય ને તો એક દાખલો બેસશે, કારણ કે અત્યારે બધી છોકરીઓની ઘણી એવી છોકરીઓ છે કે જેની બહુ મોટી મોટી ડિમાન્ડો હોય કે એ એટલો કમાવો જોઈએ. હા, બહુ ઘણી બધી એમ. પણ તમે હાથો પાડી, પણ આ તમારું મોઢું કેમ હાવ પડી ગયેલું છે? તમે મને સારું લગાડવા તો આ નથી પાડતા ને? ના ના, એવું કાંઈ નથી. હું તમને પસંદ કરું જ છું. અરે તો આમ ખુલ્લીને વાત કરો ને. અને હા, હાલો તો આ સંબંધ નક્કી, બરોબર? હા, પણ લગ્ન જીવનમાં બંધાતા પહેલાં કોઈ સત્ય છુપું ન હોવું જોઈએ. એટલા માટે હું તમને મારું એક સત્ય કહેવા માંગુ છું. સત્ય? બોલો ને. વાત એમ છે કે હું તમારી પત્ની તો બની શકીશ, પણ તમારા બાળકની માં ક્યારેય નહીં બની શકું. પણ કેમ? ભગવાને મને બહારથી તો સંપૂર્ણ બનાવી છે, પણ અંદરથી હું સંપૂર્ણ નથી. એટલે કે હું કોઈ બાળકની માં બની શકું ને એમ નથી. જો તમને આ વાતથી કંઈ વાંધો ન હોય. ન હોય? આ કેવી વાત કરો છો? હા, આ વાતથી વાંધો ન હોય? અરે આ વાતથી મને નહીં, જેટલા છોકરા તમને જોવા આવે ને બધાયને હશે, સમજ્યા? અને આ છે ને આ ગયા જન્મના તમારા કરમ હશે, ક્યાંક ભૂલ કરી બેઠા હશો અને પછી બાળક પડાવી નાખ્યું હોય છે. એની સજા તમને ભગવાન આ જન્મમાં આપે છે. તમે કેવી રીતે નક્કી કરી લીધું કે મેં આવી ભૂલ કરી હશે? જુઓ, તમને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, મારામાં આ સિવાય બીજી કોઈ ખોટ નથી. મારે ક્યાંય લફડું નથી. હું સંસ્કાર વિનાની નથી. મને એવું નથી કે ઘરનું કોઈ કામ નથી આવડતું. એક મિનિટ, બધે સંસ્કાર જ કામ નથી આવતા, સમજ્યા તમે? અને આવી રીતે છે ને હવે કોઈને ઘરે જોવાય નહીં બોલાવતા. હું તો બહુ રાજી થઈ ગયો તો કે વાહ ભગવાન વાહ, મારા જીવનમાં કેવી રૂપાળી છોકરી લખી છે. પણ આ તમારી વાત સાંભળીને હા મેં વાત કીધી મગજમાં રાખજો, અને બીજી વાર છે ને કોઈને બોલાવતા નહીં જોવા. અને હું તો એમ કહું છું કે આમ ક્યાંક આમ સેવાની જગ્યા હોય ને તો ત્યાં સેવા કરવા વયા જાવ, સમજ્યા? આ તમે પેલા જન્મનું પાપ કર્યું હશે ને એ આમાં ધોવાઈ જાય. તમને જરી કઈ શરમ ન આવે? શું થયું ભાઈ? હું છું. અરે તમને જરી કઈ બુદ્ધિ જેવું છે? અરે જે છોકરીમાં આવડી મોટી ખોટ હોય એની હારે કોઈ લગ્ન કરે? મને તો વલ્યાએ તો એમ જ કીધું હતું કે છોકરી બહુ રૂપાળી છે ને આ જ પાડશે, પણ મને ખબર નહોતી કે આ આવડી મોટી ખોટ વાળી છોકરી હશે. પણ એ તો ભગવાનની ખોટ હોય, એમાં કઈ આપણું થોડું હાલે કઈ? એમાં આપણું ન હાલે, પણ કોકને જોવા બોલાવવામાં તો આપણું હાલે ને. હવે કોઈને જોવા નહીં બોલાવતા, સમજ્યા તમે? આ છે ને કોકને જોવા તમે બોલાવીને કોકનું અપમાન કરો છો. એવું નથી કે અમે અપમાન કરવા બોલાવતા હોય,
પણ આ તો એમ કે કોઈ સમજદાર માણસ હોય તો એ તો બધું આવું બધું ન જુએ. નવા જુએ જરીક ધ્યાન રાખજો સમજ્યા. અને તમે અહીંયા એક બોર્ડ મારી દો. હું તો હાસું કહું છું કે આ તકલીફ છે. જો ધ્યાનમાં તમે ધ્યાનમાં તો આવી જ જાઓ. હા તમે બહુ રૂપાળા છો બરોબર, ધ્યાનમાં તો આવી જ જાઓ. પણ જો આ બોર્ડ વાંચશે ને તો પછી કાંઈ જોયા વગર વૈયા જાય પાછા. ભાઈ મારી દીકરીમાં આ એક જ ખોટ છે, બાકી હું દેખાવડી નથી. ઘરનું કામ કરી લેશે, ભણેલ ગણે હોશિયાર છે એમ. હું તમને હાથ જોડું. હાથ જોડવાની નથી જરૂર હવે. અને કામ તો છે ને ન કરવું હોય ને એ કરી નાખે સમજ્યા. પણ આ ખોટ છે ને બહુ મોટી છે, જે કોઈ દી પૂરાય નહીં. અરે માણા હું કામ લગ્ન કરે હે કે એને સંતાન થાય, એનો વારસો સંભાળે. તમે તો પણ હવે તમને શું કહું, થોડું કાંઈક વચાર કરીને વાત કરો ને તો સારી વાત છે. હું સારી વાત હવે નહીં કરું. હું અત્યારે છે ને જાઉં છું ને તો બધાને કહેતોય જાય કે ન્યા નહીં જોવા જતા. તમે આ ધરતી ઉપર જ ન આવ્યા હોત ને તો સારું હતું. હશે ભાઈ. ગોપી બેટા રો ને દીકરી, મારી દીકરી રોવાથી કઈ વળશે બેટા? હું આ ઘર મૂકીને જ ક્યાંક જતી રહું. મને કોઈને કોઈ આશરો મળી જશે. રોજ આવી રીતે અપમાન સહન કરવું મારાથી હવે સહન નથી થતું. બેટા આવું તો ન બોલ. ઘરમાં પણ તું ક્યાં જઈશ? હે અરે હા મેં તો જો આ તારી મારી ઘડી માં છે એને હા નહીં જોવાનું તારે. એ જોઈને જ તો માં હજુ સુધી જીવું છું. પણ એનો મતલબ એવો નથી કે મારાથી આ બધું સહેલાઈથી સહન થાય છે. હવે નથી સહન થતું બા. મારો શું વાંક છે મને કહો. હું સમજુ છું બેટા, તારો કાંઈ જ વાંક નથી, ઉપરવાળાનો વાંક છે. પણ આમ આપણે કરી પણ મૂકીએ. આ તો મને એમ થાય કે તારા હાથ પીડા થઈ જાય ને તો મને શાંતિ થઈ જાય કે હાઈશ મારી દીકરી ઠેકાણે પડી ગઈ. પણ કરમની મૂંધિયારી તુંય છો ને હુંય છું. જો હું મૂંધિયારી હોત ને તો તું આવી હોય ને મારા ઘરે. હે બા, હવે તમને એવું લાગે છે કે મારા લીધે તમારા કરમ બુંધિયા હશે? હું સમજુ છું બા કે હું કોઈને ગમતી નથી. બસ ખાલી તમે માં છો એટલે મને મારી નથી નાખી શકતા એટલું જ છે. બાકી તમારા બસમાં હોત ને તો તમે મને જીવવાનો મોકો ન આપત. ના બેટા. હે ગોપી તારામાં કઈ શરમ જેવું છે? અક્કલ વકલ છે? તારા હવે શું કર્યું મેં? શું કર્યું? આ પેલો છોકરો તારા કારણે બાને કેટલું સંભળાવીને ગયો, કેટલું બોલીને ગયો. બધું મારા કારણે જ થાય છે. શું કરું તો કે મરી જાઉં? મેં તને પહેલા જ કીધું તું ને, કંઈક વ્યવસ્થિત તૈયાર થા, કંઈક સારી દેખા, સારા કપડાં પહેર. પણ નહીં, તને તો કંઈ જ નહીં. આમ છું હવે છે ને, હું તને લઈ દઉં છું ને એ જ રીતે તારે માથું ઓળવાનું છે. સારા દેખાવાથી જો લગ્ન થઈ જતા હોત ને તો આખો દિવસ સારી બનીને ફર્યા કરત. તારી આ ફિલોસોફી છે ને, અહીંયા કામ નહીં આવે. જો લગ્ન કરવા હોય ને તો હું કહું ને એ જ પ્રમાણે ચાલ, તો કોક પસંદ કરશે. નહીંતર આ બેનજીને કોઈ પસંદ નહીં કરે. અને જ્યાં સુધી તારું નહીં થાય ને ત્યાં સુધી બા મારું નહીં થવા દે. તારા માફ કરજે કે હું તારી મોટી બેન છું, પણ કરી કાંઈ નથી શકતી. ઘણું બધું કરી શકે એમ છે. કરવું હોય ને તો ખોટું બોલીને જો કરવા માંગતી હોત ને તો અત્યાર સુધીમાં ક્યારનાય લગ્ન થઈ ગયા હોત, તારાય થઈ ગયા હોત. મારાથી એવું ખોટું નહીં બોલાય. તારા ખોટું ન બોલવાનું હે ને, એ તને નડે છે ને મને નડે છે. હવે જો
હું તને કહું ને એટલું જ કરવાનું છે. બા જે કહે છે ને એ બધું જ ભૂલી જા. હું કહું ને એમ કર. પહેલાં તો છે ને તારા આ કપડાં પહેરવાનું જે છે ને એ છોડી દે. કંઈક સારા વ્યવસ્થિત કપડાં પહેર, વ્યવસ્થિત હેરસ્ટાઈલ વાળ, હે કંઈક હા બેનજી ટાઈપ છાંદલા ને એ બધું કાઢ રે. તારા તને એક વાત કેમ નથી સમજાતી કે આ બધું કરવાથી મારી અંદરની જે ખોટ છે ક્યાંય નથી જતી રહેવાની, એ રહેવાની જ છે. પણ તને મેં કેટલી વાર સમજાવ્યું કે આ સાચું બોલવાનું તારું છોડી દે. જ્યાં સુધી તું સાચું બોલે જ રાખીશ ને તો કોઈ હા નહીં પાડે. તારા- કોણ એવો હોય? ના ના તું મને કે ને કોણ એવો હોય કે તું એમ કહીશ કે ભાઈ હું તારી સાથે લગ્ન કરવા તો તૈયાર છું પણ હું માં નહીં બની શકું, તો કોણ તારી સાથે લગ્ન કરશે? પણ તારા તું તારા સ્વાર્થના કારણે મારી પાસે ખોટું ન બોલાવ. કાલ સવારે એમને ખબર પડે કે હું આ બધું ખોટું બોલતી હતી તો પછી પાછળથી કેટલું મારે સહન કરવું પડે એનું તને ભાન છે? તો અત્યારે મારે કેટલું સહન કરવું પડે છે એનું તને ભાન છે? અરે પણ તો તું કરી લે ને લગન. હું તને ક્યાં રોકું છું લગન કરતા? બાને કે મારું છોડીને તારા લગ્ન પહેલા કરાવે. હા અને બા માં જાણે મારી વાત માની લેવાના છે. તારા કારણે છે ને મારી જિંદગી આમનામ બરબાદ થવાની છે. રોજ રોજ ઝેર પીને હું થાકી ગઈ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હા સારું છે. તમને કેમ છે? તબિયત પાણી સારા? તબિયત પાણી સારા, ઘરમાં બધા મજામાં? બધા મજામાં છે. સારું સારું. એકલા જઈવા? હા અત્યારે તો એકલો જ આવ્યો છું. પછી બધી વાતચીત થઈ જાય ને ગમી જાય એકબીજાને તો પછી બધા ઘરના સભ્યો પણ આવશે. શું ભણ્યા? કોલેજ કરેલી છે. કોલેજ કરેલી છે. શેમાં? બીકોમ કરેલું છે. અચ્છા કોલેજ કરેલી છે બા? એમ? તમે કેટલું ભણેલા? હું મેં હા બપોર સુધી. મસ્તી કરે છે. મજાક કરવાની ટેવ છે. તમે ભાઈ બેન કેટલા? હું મારાથી એક મોટો ભાઈ, એના લગ્ન થઈ ગયા છે અને એ લોકો બહાર રહી છે. ઠીક છે. આમાં ઘરમાં તમારે કઈ નોકરી નહીં કે હું બિઝનેસ કરું છું. બિઝનેસ કરો છો? હા. ખેતીવાડી હશે? જમીન છે પણ એ તો ત્યાં કોઈ સંભાળતું નથી. એ આપી દીધી છે જમીન વાવવા માટે. જુઓ મને તમારી દીકરી ગમી ગઈ છે. તમે હજી દીકરીને જોઈ નથી ને ક્યાંથી ગમી ગઈ હોય? હા, સામે તો બેઠી છે. આ તો નાની છે, એનાથી મોટી છે ને એનું અમારે કરવાનું છે. હા નાની છે એટલે તમારે બે દીકરી છે? હા બે દીકરી છે ને મોટીનું કરવાનું છે મારે. તો બધા સવાલ તો મતલબમાં અમને પૂછી લીધા ને મેં જવાબ આપ્યા. મારે જે પૂછવાનું હતું એ પૂછી લીધું તો એમણે જવાબ આપ્યા. ના ના મોટી. પણ મારી બેન માટે હું તો બધાને ગમી જાઉં છું પણ મારી આ મોટી બેન છે ત્યાં સુધી હા એને મોટીનું પેલા કરવાનું હોય ને એમ. હા મારી મોટી બેન. તો મારે તો ફરીથી બધા સવાલો પૂછવા પડશે ને જવાબો પણ આપવા પડશે ને. હા તો પૂછી લ્યો, કંઈ વાંધો નહીં. પાણી પી લ્યું પછી મોટી એને આપણું ઘર બતાવી દે એટલે વાતચીત પણ થઈ જાય. ના હું એમની સાથે વાત જ કરી લઉં. તમને કઈ વાંધો ના હોય તો. ના 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 કંઈ વાંધો નથી, પૂછી લ્યો. હા ચલો. આ વખતે બા થઈ જાય ને તો સારું. મને એમ જ. તમે કાંઈ સવાલ જવાબ કરો એની પહેલાં હું કંઈક ચોખવટ કરવા માંગુ છું. હા તમે ચોખવટ કરવા માંગો છો એ સારી વાત કહેવાય. કરી દો. કેમ કે હું આવ્યો ત્યારથી બધી વાત તો મેં કરી નાખી. ત્યાં સુધી તો મને જણાવવામાં જ નહોતું આવ્યું કે હા તમને જોવા આવ્યો છું. અને મેં બધી વાત તમારી બેન સાથે કરી લીધી. મને તો ગમી પણ ગઈ અને વાત નક્કી કરવા જતો હતો ત્યારે ખબર પડી. બોલો. માફ કરજો, મારા બા તમને કહેવા જતા હશે પણ બોલી નહીં શક્યા હોય કેમ કે ચિંતામાં વધારે રહે છે.
ચિંતા એમને મારી છે. ચોખવટ એ કરવાની હતી કે હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ તમારા બાળકની ક્યારેય માં નહીં બની શકું. જો તમને આ વાતથી કોઈ વાંધો ન હોય તો આપણે આગળ વાત કરીએ. શું બોલો છો તમે? આ માં નહીં બની શકો? હા, તમને કેવી રીતના ખબર? અને એવું શું થયું છે? જો થયું એવું કંઈ નથી, પણ પહેલેથી જ બચપનથી જ આ તકલીફ છે મને. એટલે લગ્ન પછી તમને ખબર પડે અને અમારા પરિવાર ઉપર આરોપ આવે એના કરતાં પહેલાં જ તમને કહી દઉં છું. કઈ ભેંસ પાણીમાં? આવું તો મેં વિચાર્યું જ નહોતું. તમે લગ્ન કરવા માટે મારી સાથે તૈયાર છો, બહુ સારી વાત કહેવાય. પણ મારામાં કોઈ ખામી નથી, ને રહી વાત તો તમારામાં તો ખામી કહેવાય. મારા પરિવારને જોવે છે શું? એને સારી વહુ જોતી છે, જે એ ઘરને વારસદાર આપી શકે, એ ઘરનું ધ્યાન રાખી શકે. કદાચ 2 વસ્તુ તમે કરી શકશો, પણ ત્રીજી વસ્તુ તો તમારાથી થઈ શકે એમ નથી. આ જોતા લાગે છે કે આગળ કઈ ભૂલ કરી હશે. મતલબ એમ લફરું બફરું હશે અને ઘરે ખબર ના પડે એટલે અમે ટીકડા પીધા હશે અને તમને ખબર પડી ગઈ હશે કે હવે જે મેં કર્યું છે એના કારણે વધારે નુકસાન થઈ ગયું હશે. ડૉક્ટર એટલા માટે કીધું હશે કે તમારો ગર્ભ છે ને એ જે ટીકડી સાથે નીકળી ગયો છે. ચૂપ રહો. મેં આવી કોઈ ભૂલ મારા જીવનમાં નથી કરી. જે છે તે ભગવાને આપ્યું છે એવું જ છે શરીર. મેં એમાં કોઈ ચેડા નથી કર્યા કે મેં ક્યારેય તમે જેવું વિચારો છો ને એવું જ કર્યું. એવું કર્યું પણ નથી અને એવો વિચાર પણ અમે ન કરી શકી. મારા માવતરના સંસ્કાર એટલાય ખરાબ નથી. રહેવા દો ને, મારે સંસ્કાર નથી સાંભળવા. મારે જે કામ હતું ને એ તો થયું નહીં. આ જેને જોવા આવ્યો તો એ અંદર હતી અને જે ગમી ગઈ તો એ નીકળી નહીં. અને આ વાતની જાણ તમારા બાને ને બધાને હશે જ ને? બધાને ખબર જ છે. તો બુદ્ધિ નથી એમનામાં? એટલી ખબર નથી પડતી કે તમારા માટે કોઈ બનેલું જ નથી? તો હા, જે સ્ત્રી માં ન બની શકે ને એના લગ્ન થાય જ નહીં. એનું કામ શું છે? અને જે સ્ત્રીના લગ્ન થઈ જાય એ સર્વગુણ સંપન્ન હોય તેમ છતાં એ માં ન બની શકે ત્યારે શું એ સ્ત્રીને લગ્ન પછી બહાર ફેંકી દો છો કોઈ? એ તો કોઈને ખબર નથી હોતી, ભૂલમાં થઈ જાય. આ તો તમે ચોખવટ કરી એટલે ચોખવટ ના કરી હોત ને કદાચ મેં હા પાડી દીધી હોત ને લગ્ન થઈ જાત અને પછી કદાચ આવું થાત તો હું તો ફસાઈ જ જાત ને. એ જ કહેવા માંગુ છું કે મેં તમને આ વાત કરી જ ન હોત તો તમે તો હા જ પાડી દેત. અમે એટલા સાચા છીએ કે અમે છુપાવીને કરવા નથી માંગતા. જે સત્ય છે એ તમને કહેવા માંગી છે. તમે લોકો અપમાન કરવા માંડો છો. અપમાન નથી કરતો. આ શું આભાર. થયું? હા, તમે જે આ શબ્દો બોલ્યા કે મેં આવી કોઈ ભૂલ કરી હશે, આ અપમાન જ છે ને? આ તો બની શકે કદાચ તમે એ વાતે છુપાવતા હો. હું તો એવું જ કહું ને, મને થોડી ખબર છે. અને આભાર તમારો કે તમે મને જણાવી દીધું. ખૂબ ખૂબ આભાર તમારો. પણ એટલું કહી શકું કે તમારી સાથે તો હું લગ્ન નહીં જ કરું. હા, આ તમારી બેન ગમી હતી એના માટે જો હા પાડતા હોય ને તો હું તૈયાર છું. કંઈ વાંધો નહીં, તમે જઈ શકો છો. ખરેખર ક્યાં હું જોવા આવી ગયો. ગર્ભ વગરની સ્ત્રી. ખબર નહીં બાને મારા લગ્નનો મોહ ક્યારે છૂટશે. અરે બિચારી મારા લીધે ધારાય હેરાન થાય છે. અરે થઈ જવા જોઈએ એના લગ્ન, મને કોઈ નહીં સ્વીકારે. હા, થઈ ગઈ વાતચીત. તમારી મોટી દીકરી તો મને જરાય પસંદ નથી. આ નાની ગમી હતી. જો નાની યારે મારી વાત ચલાવી હોય તો ચલાવો, તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. મારે તો મોટીનું કરવું પહેલાં. ના, વિચાર લેજો. મોટીનું કાંઈ થઈ જાય અને જો તમારે નાનીનું મારી સાથે કરવું હોય તો જાણ કરજો. અને જો મોટીનું થાય એમ જ ન હોય અને નાનીનું મારી સાથે કરવું હોય તો પણ મને કહેજો. હું તૈયાર છું ગમે એ રીતે. નાની યારે હો. વાહ, આ બોલ બેટા. આ રોજબરોજ અપમાન થાય, આપણને એકબીજાને મન દુઃખ થાય, તારા દુઃખી થાય. એના કરતાં
મેં એક રસ્તો વિચાર્યો છે. હું વિચાર્યું છે કે હવે આપણે એવા છોકરાઓ શોધવા જોઈએ કે જે મતલબ જેની પત્ની ન હોય, જેમના છૂટાછેડા થઈ ગયા હોય અને એને સંતાન નહીં હોય, જેથી કરીને એમને મારી પાસે સંતાનની અપેક્ષા જ ન રહે. બીજો તો કોઈ રસ્તો મને હવે દેખાતો નથી. અને આમેય કુંવારા છોકરાઓને આપણે આવી રીતના જોવા માટે બોલાવાય ન જોઈએ. કયો છોકરો એવો હોય કે જેને બાપ બનવાની ઈચ્છા ન હોય? તારી વાત સાચી છે હો. તે કીધું એ સાચું છે. એટલે જ આપણે બા વાત વિચારવું જોઈએ. એટલે જ બા હવે તમે કોઈ જગ્યાએ મારા માગાની વાત કરો ને તો એમને એ ચોખવટ કરી જ દેજો કે સામેનો વ્યક્તિ વિધુર હોવો જોઈએ અથવા તો છૂટાછેડા લીધેલો હોવો જોઈએ. એના સિવાય બીજો કોઈ રસ્તો મને નથી દેખાતો. તારી વાત તો સાચી છે. મારે હવે એવું જ કરવું પડશે કે જ્યાં પણ કાંઈ તારા માંગાની વાત કરું ને તો પહેલાં હું કહી જ દઈશ કે ભાઈ જો કોઈને સંતાનની જરૂર ના હોય ને એ વ્યક્તિને લગ્ન કરવા હોય તો ભલે આવે મારે અહીંયા. ઠીક છે બા, જોઈએ હવે આ રસ્તો તો નીકળ્યો છે પણ આનું સમાધાન મળે છે કે કેમ. અને બીજી વાત, હવે ઉંમરને એવું બધું પણ ન જોતા. ભલે મારી ઉંમર 25 વર્ષની હોય, સામેનાની ઉંમર 50 વર્ષની હોય ને તોય મને કંઈ વાંધો નથી. આ તો શું બોલે છે? કોઈ 50 વાળાના ડોહા હારે લગ્ન કરી શકતું હશે? હા બા, જ્યારે મજબૂરી હોય ને ત્યારે ગધેડાની બાપ કહેવો પડે. ના ના બેટા, એ મારાથી નહીં થાય. એવડી મોટી ઉંમરવાળાને હું કેમ મારી દીકરીને સોંપી દઉં? તમારી દીકરી માં બની શકે એમ નથી, એ તો તમને ખબર છે ને. તો પછી હવે આપણો મનમોહ મૂકી દેવો પડે બા. બધી વાતમાં આપણે આપણી જ તે કક્કો હાચો કરીએ ને તો ક્યારેય નહીં લગ્ન કરી શકું હું. અને હું નહીં કરી શકું એનો મને કોઈ અફસોસ નથી, પણ મારા લીધે મારી બેન દુઃખી થાય ને એ મને નહીં ચાલે. શું કરવું? મારે તો મતી મૂંઝાઈ ગઈ છે કે હવે મારે શું કરવું ને શું નહીં. પણ તારી વાત પર હું વિચાર કરીશ. જોઈએ. એટલે જ કહું છું બા કે હવે આપણા બેયનો મગજ સાવ ફરી જાય ને એના કરતાં તો જે મળે એ જ પાત્ર સાથે આગળ વધવામાં મજા છે. તારી વાત સાચી છે. જો એ પણ કરી જોઈએ. બીજું હું અને હા, આ ધારાનો વસાર આવે છે ને એટલે અગર બેટા તું મને ભારે નથી પડતી દીકરી, બા અને હું સૌ ને ત્યાં સુધી તારું ઘર બંધાઈ જાય ને હું વસાર કરું છું. અને તારું ઘર બંધાય પછી ધારાનું બંધાવી દેવું છે, પણ પેલા તારું તો કરવું પડે ને બેટા. કોઈ માને પોતાની દીકરી ભારે ન જ પડતી હોય, પણ સમાજમાં નીતિ નિયમ રિવાજ પ્રમાણે તો ચાલવું પડે ને બા. કઈ વાંધો નહીં, ભગવાને કાંઈક તો લખ્યા હશે ને લેખ. હા, કાંઈક તો વિધાતાએ લેખ લખ્યા જ હશે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણભાઈ. તબિયત પાણી હારા? હા હારા. તમારું નામ શું? મારું નામ મોહિતભાઈ. મોહિતભાઈ. હું આવ્યો તો અહીં જોવાલા દિલીપભાઈ કીધી હતી ને, વાત કરી હતી ને. હા 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 હા. હા ઈ. હા સારું સારું. હા બેસ બેટા બેસ. આ તમે જોયા છો ને એ અમારી દીકરી. હવે બા વાત એમ હતી કે મને ગામમાંથી વાત એવી મળી હતી કે કંઈક ખોટ છે, કંઈક તકલીફ છે. મારી દીકરી ભણેલ ગણેલ હોશિયાર છે, કામકાજમાંય હોશિયાર છે, પણ એક ખોટ એવી છે ને કે એને સંતાન થઈ શકે એમ નથી. હે? સંતાન નહીં થઈ શકે? એ હવે ભગવાને ખોટ રાખી દીધી ભાઈ. પણ બા હું તમને જેવું છે ને હું ચોખવટ કરતો. મારા બાપાનો હું એકનો એક, અને અમારે પેઢીને આગળ થોડીક વધારવાની હોય, અને આ વસ્તુ તો અમારા ઘરમાં. ભાઈ પણ હવે શું કરવું? આ વાત હકીકત છે. પણ જે દુઃખ નો લગાડતા એટલે નહીં મેળ આવે. બેન
આ મેળ નહીં આવે. જય શ્રી કૃષ્ણ બા. હે ભગવાન. હા એ વયો ગયો મારી બેન કરીને વયો ગયો. શું કરવા બેટા? મોટી આ બા સાથે મારે વાત થઈ ગઈ છે અને મારી બેનપણી નહીં પેલી શહેરમાં શીતલ એ લગ્ન કરાવવા માટે ઓફિસ ચલાવે છે. મતલબ જેમના લગ્ન તારી જેમ ન થતા હોય ને એ લોકો ત્યાં વિગતની આપ લે ને કરે અને જોવાનું ને ગોઠવતા હોય છે. તો બાના કહેવાથી જ મેં ત્યાં તારી વિગત પણ આપી દીધી છે. મેં એમને કહી દીધું છે કે મારી મોટી બેનનું કરવાનું છે. બાડો બોબડો લંગડો મતલબ કોઈ પણ ચાલશે. 60 વર્ષ સુધીના 60 વર્ષ? ઓમ બી તારી ઉંમર હવે 40ની તો થવા આવી જશે ને. તારા 25 હજી મારે પૂરા થયા છે અને તું આટલી બધી તારા લગ્નની ચિંતા કરે છે ને, તો તારી એક એવડી મોટી ઉંમર નથી થઈ ગઈ કે આટલી બે બાકડી થઈ ગઈ છો લગ્ન કરવા માટે. અરે 22 વર્ષની છો તું, ક્યાં એવી તારી ઉંમર જતી રહી? પણ તારું જ્યાં સુધી થશે ને ત્યાં તું 40ની તો થઈ જ જશે અને મારી પણ જતી જ રહેશે ઉંમર. એટલા માટે જ હું તને કહું છું મોટી કે હવે જે બી માગવું આવે ને, જેવો બી મુહૂર્તિયો આવે ને, હા પાડી દેજે. મેં ક્યાંય ના પાડી જ નથી તારા. અને તારા પહેલાં મેં જ બાને કહી દીધું છે કે હવે કોઈ વિધુર હોય, છૂટાછેડા થયેલો વ્યક્તિ હોય તો પણ મને લગ્ન કરવામાં વાંધો નથી. હવે હું અહીંયા સુધીનો તો ત્યાગ આપું છું, બીજું તો શું કરી શકું તું જ કે. મહેરબાની તમારી. ઘણું આટલું કરો છો ને એ પણ બહુ ઘણું છે. સારું, આ રસોઈ બનાવી નાખજે, મારે કોલેજ માટે નીકળવાનું છે. કોણ છે તું? શું નામ છે તારું? પૂર્ણા. પૂર્ણા, આપ કોણ હતું? એ અંકલ મારી પાછળ આવી રહ્યા હતા. અચ્છા, કોઈ ગુંડો જ હશે. આપ તારું ઘર ક્યાં છે? કિકાણી પ્લોટ પર. હું તને ત્યાં મૂકી જાઉં. ચાલ. હે? અરે બેટા પૂર્ણા, શું થયું બેટા? કેમ રડે છે તું? હે ભગવાન, મારે કંઈક વિચારવું પડશે. મારી પત્નીના ગયા પછી મારી આ દીકરીની હાલત ખરાબ થઈ ગઈ છે. અત્યાર સુધી હું વિચારતો હતો કે આના માટે બીજી માં નહીં લાવું, કદાચ સાવકી માં એને પ્રેમ આપે નહીં આપે. હવે મારે મારી પૂર્ણા માટે, મારી દીકરી માટે એની બીજી માં લાવવી જ પડશે. બેટા, એ આંટી તને સલામત મૂકી ગયા. પપ્પા, તે આંટી બહુ સારા હતા. તેણે મને સલામત અહીંયા ઘરે પહોંચાવી દીધી. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. આ તમને તો ખબર છે ને મારી દીકરી વિશે? હા, મને ખ્યાલ છે અને એટલા માટે જ હું આવ્યો છું અહીં.
વાત એમ છે કે તમારી દીકરીમાં જે કંઈ ખોટ હશે એનાથી મને કંઈ ફરક નથી પડતો, કારણ કે હા, ખોટ છે એટલા માટે જ તો તમારી આટલી ઉંમર હોવા છતાં, એક દીકરીના બાપ હોવા છતાં અને વિધુ હોવા છતાં અમે બોલાવ્યા છે. હા, તમારી વાત સાચી છે, કારણ કે મારે આમ જોવા જઈએ તો મારે પત્નીની જરૂર નથી, પણ મારી આ દીકરી માટે માની જરૂર છે. એની સંભાળ રાખી શકે એવી માં એને જોઈએ છે. અચ્છા, હા, બોલાવું છું મારી બેનને. હા, ગોપી, ગોપી. તમે ઓળખો છો આને? પૂર્ણા, બેટા તું ઓળખે છે એમને? હા, અને આ આંટીએ જ મને ગુંડાથી બચાવી હતી. એમ? અરે તમારો બહુ બહુ આભાર. તું ઓળખે છે બેટા? હા બા. મારી દીકરી હાંફળી ફાંફળી થઈને દોડતી આવી હતી. એણે કહ્યું કે મારી પાછળ ગુંડાઓ પડ્યા હતા ને એક આંટીએ એને બચાવ્યો. અમે ત્યાર પછી એને મેં પૂછ્યું કે ક્યાં ગયા આંટી, તો એણે કહ્યું કે જતા રહ્યા. ને તમારો બહુ બહુ આભાર. એ દિવસે જો તમે ના હોત તો મારી દીકરીનું શું થાત? એવું ના હોય, દરેક વ્યક્તિની ફરજ છે એકબીજાને મદદ કરવી હતી. લ્યો પાણી પી. લે બેટા પાણી લે. ચાલો, સારું થયું, થોડી ઘણી તો ઓળખાણ નીકળી. લાગે છે કે તમે બંને એકબીજા માટે જ બનેલા છો. બા, આ લોકોને કઈ વાત કરવી હોય તો હા, ભલે વાત કરે કરે. ભલે કરે. બેટા તું અહીંયા બેટા આવજે. તો અહીં આવતી રહે. બા, લાગે છે કે આ વખતે બેનનું ફાઇનલ થઈ જશે. જો ગોપી જ નામ છે ને આપનું? જી. પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી દીકરીને આ રીતે ગુંડાઓથી બચાવી. જો તમે ના હોત તો એ દિવસે ખબર નહીં શું થઈ જાત. ના ના, ભગવાન તો બધાનો છે જ ને. ભગવાન કોઈને કોઈને બસ નિમિત્ત કરે છે. એ સમયે એમણે મને નિમિત્ત કરી હતી. જી, હવે હું તમને એક સ્પષ્ટ વાત કરવા માગું છું. તમને લાગતું હશે કે હું એક દીકરીનો પિતા છું અને મારી ઉંમર પણ તમારાથી ખાસી એવી મોટી છે, તો હું લગ્ન કરવા માટે ઉત્સુક છે જાણીને તમને કદાચ આશ્ચર્ય થયું હશે, પણ વાત જાણે એમ છે કે મારી પ્રથમ પત્નીને હું હજી સુધી ભૂલી શક્યો નથી. એ બહુ સારા હતા, પણ અકાળે કુદરતને જે મંજૂર હતું એ થયું. અને એટલે મારો કહેવાનો ભાવાર્થ માત્ર એટલો છે કે મને પત્ની નહીં પણ મારી દીકરી માટે માની જરૂર છે. ખોટું નહીં લગાડતા, પણ જે સાચું હતું એ તમને કહ્યું છે. ધન્યવાદ કે તમે આ સાચું કીધું. આજકાલ લોકો ખોટું બોલીને લગ્ન કરવામાં માને છે. તમે તો મારા કરતાં વધુ ઉંમરના છો, તમને ખબર જ હશે કે લગ્ન કરવા માટે થઈને લોકો કેટલું કરે છે. ઘર ના હોવા છતાં લોન પર ઘર લઈ લેવું, ધંધો સારો ન ચાલતો હોવા છતાં પણ ખોટો નફો બતાવવો. અરે ઘણા લોકો તો દુકાન જ ચાલુ કરી દે છે અને જેવા લગ્ન થઈ જાય ને પછી એ દુકાનનું શટર લાગી જાય છે. અને હું પણ એવી જ વાતમાં માનું છું કે જે સંબંધની શરૂઆત થતી હોય ને તો એ સચ્ચાઈ સાથે થવી જોઈએ. જી, લગભગ એટલે જ હું અત્યાર સુધી કુંવારી છું. હું ઈચ્છત તો મારું પણ એક સત્ય બધાથી છુપાવી શકતી હતી, પણ મેં ક્યારેય ખોટું બોલીને લગ્ન કરવાનું વિચાર્યું જ નહીં. ના, મને તમારી આ વાત પણ સ્પર્શી ગઈ. જ્યારે તમારી વાત મારી પાસે આવી તો મને પહેલાંથી જણાવી દેવામાં આવ્યું હતું કે તમારામાં એક ખોટ છે. હવે એ ખોટ કદાચ તમને બાળક નહીં થઈ શકે એવી વાત મને મળી હતી ને એનાથી મને કાંઈ ફરક નથી પડતો, કારણ કે ભગવાને ઓલરેડી મને એક સરસ મજાની દીકરી આપી છે. અને હવે જો તમને મંજૂર હશે તો એ દીકરી રેડીમેડ તમને દીકરી મળી જશે. ને બીજી વાત કે મારા તરફથી તમને કોઈ ફરિયાદ નહીં હોય. ઈશ્વરની કૃપાથી બધું છે આપણી પાસે. તમારે જે કંઈ જોઈતું હોય તે મને જણાવી શકો છો. ઇનફેક્ટ
ઘરની ચાવી તમારી પાસે જ રહેશે. તમે જ ઘરના માલકીન હશો ને મારી દીકરીના માતા. આમ પણ જેમ તમને લગ્ન જીવનમાં હવે આગળ કોઈ રસ નથી ને, એમ મને પણ નથી. મને કોઈ ફરિયાદ નથી કે તમે તમારા પ્રથમ પત્નીને ભૂલી નથી શક્યા. કારણ કે સાચું કહું તો મારું લગ્ન જીવનથી મન જ ઉઠી ગયું છે. મારી આ ખોટે મને એટલું તો બતાવી જ દીધું કે આ દુનિયામાં લગ્ન ખરેખર ફેરા ફરીને નહીં, પણ એ ફેરા વખતે પણ એ સોદો કરવામાં આવે છે. જેમ કે દરેક છોકરીઓ ઈચ્છતી હોય છે કે એનો પતિ હોય ને તો ગાડી, બંગલા, પૈસાદાર હોય, અને છોકરો ઈચ્છતો હોય છે કે એની પત્ની હોય ને તો એ ખૂબસૂરત હોય, એની પાસે સંપૂર્ણ કામ કરવાનું જ્ઞાન હોય, ઘરકામ સારું કરી શકતી હોય અને બાળકો પેદા કરી શકતી હોય. એટલે કે લાગણીના તારથી તો ફેરા ફરાતા જ નથી. એ આ ખોટે મને બતાવી દીધું. રહી વાત મારી આ ખોટની, તો હું તમને સ્પષ્ટતા કરી દઉં કે હું ક્યારેય માસિકમાં આવી જ નહોતી. અમે અમારા આજુબાજુવાળા લોકો, સગા સંબંધીઓ, એ બધાથી આ વાત લાંબો સમય સુધી છુપાવવાની કોશિશ કરી. અંતે ખબર પડી કે મને ભગવાને ગર્ભાશય જ નથી આપ્યું. મારા બાનું કહેવું હતું કે આ વાતને દબાવીને આપણે લગ્ન કરી દઈએ, લગ્ન પછી ખબર પડશે તો જોયું જશે, પછી કંઈ છૂટાછેડા તો નહીં જ કરી દે. આ વાતની હું વિરોધી છું. સારું છે કે તમે સાચી વાતની જાણ કરી અને દરેક લોકોને તમે સાચી વાત કીધી, એ પણ બહુ સારું છે. અને ખોડ ન કહી શકો. મને એમ લાગે છે કે આટલી મોટી દુનિયામાં ભગવાને આટલા બધા લોકોને જન્મ આપ્યો છે, તો તમારા જેવા કેટલાક ખાસ લોકો હોય છે જેમને આને ખોટ કરતાં પણ ખૂબી તમે કહી શકો છો કે ભગવાને આવા ખાસ લોકો બનાવ્યા હોય છે કે બધા માટે બધું નથી હોતું. એ રીતે તમારા માટે આ નથી. મને એ વાતની ખુશી છે કે તમે હજુ સુધી તમારી પત્નીને ભૂલી નથી શક્યા. આજકાલના લોકો તો લગ્ન કરે અને 1 વર્ષનું લગ્ન જીવન ચાલતું નથી અને છૂટાછેડા થઈ જાય છે. અથવા તો એની પત્ની જો સ્વર્ગવાસ જતી રહે ને તો એના થોડા જ સમયમાં બીજા લગ્ન પણ થઈ જતા હોય છે. આજે તમે લગ્ન કરવા પણ માગો છો તો તમારી દીકરી માટે. હું પણ તમને વચન આપું છું કે મારા તરફથી ક્યારેય તમને કોઈ ફરિયાદ નહીં મળે. બસ મારી દીકરીને સાચવી લેજો, બાકી હું તમને સાચવી લઈશ. ચાલો. બેટા કેટલામાં ભણે છે? ચોથું. ડાય દીકરી લાય. બોલ ને. મજા આવી તને અહીં? જો બાપ, મારી એમની સાથે જે વાતચીત હતી તે થઈ ગઈ છે અને મારી તરફથી તો આ સંબંધ મને મંજૂર છે. દીકરા, તને ગમે છે? તો કોઈ સારું મુહૂર્ત જોઈને તમારી જે પણ કંઈ મરજી હશે તે મને જણાવો. સારું મુહૂર્ત કાઢીને પછી આપણે ગોઠવી દઈએ ક્યારે. ઠીક છે? આજે જ અમે અમારા ગોરધાને બોલાવી અને સારુંથી મુહૂર્ત કાઢી દઈશું. જી જી જી. ચાલો ત્યારે અમે રજા અને લઈશું. તમને પણ ટાઈમ મળે, ઠીક લાગે એ પ્રમાણે અમને જણાવજો. ના ના, અમારા તરફથી તો હા જ છે. તમે તમારી રીતે વિચાર કરીને કહો, સારું મુહૂર્ત કાઢીને અમને જણાવો. ઠીક છે? ચાલો અમે રજા લઈએ હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ચાલો. મોટી 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 ખૂબ ખૂબ આભાર તમારો કે તમે હા પાડી દીધી. હવે થોડી શાંતિ મનને થઈ. સારું થયું કા? હા, તારું થઈ ગયું. ના ના, આ તો અત્યાર સુધી તું દુખી હતી ને એટલે કહું છું. પણ હે મોટી, આ તારા ને તારા થનાર જે ઘરવાળા છે માં ઘણો બધો તફાવત છે ને, મતલબ ઉંમરમાં. હા, બધા પૂછશે કે તારી બેનનું કર્યું, પણ એ જમાઈ કેમ તમે એવા હોય તા? મતલબ મારે કઈ રીતે એને કેવું કે આ મારા જીજાજી છે, એક છોકરીનો
બાપ પહેલેથી જ છે તો એટલે કહેતી હતી. તારા માન્યું કે એક છોકરીના બાપ છે, પણ તને ખબર જ છે ને કે હું તો કોઈ સંતાન જન્મ કરી શકું એમ છું નહીં. તો જે છે એ સારું જ છે ને. હા હવે એ તો તારી ફૂટેલી કિસ્મત. ધારા આ શું બકબક મંડી પડી છો? તને ખબર નથી પડતી આવી બધી વાતો ન કરાય મોટી સાથે. અને બેટા તને હું કહું છું, જો તારી ઈચ્છા ન હોય ને તો હજી ના પાડી દેજે તું બેટા. બાપ ના પાડીને શું કરવાનું? અને આમાંય તે સાચું કહું ને તારા, તો મારી ખોટથી હું ઘણું શીખી છું. એટલું તો મને સમજાઈ જ ગયું છે કે આ દુનિયામાં લગ્ન જીવનનો મતલબ કેટલો છે. માત્ર બાળકો પેદા કરવાને એટલા પૂરતા જ લગ્ન થતા હોય એવું લાગે છે મને. એક જીવન સાથીની નહીં પણ એક છોકરા પેદા કરવાવાળી વ્યક્તિની જરૂર હોય ને એવું સાબિત થયું છે. અને સાંભળ્યું નહોતું તે? જોવા માટે આવ્યો હતો જે છોકરો, શું કહેતો હતો અશોક, કે નોકર પણ રાખી શકાય ઘરના કામ કરવા માટે, પણ બાયડી તો બાળક પેદા કરીને આપે ને એવી જ જોઈએ. અને આમ પણ મારે એવું કામ નથી કરવું. અને બાળક પેદા કરવા માટે થઈને જો લગ્ન જીવન જીવવું પડતું હોય ને તો એવા લગ્ન જીવનની મારે જરૂર જ નથી. બા, હું કોઈ લાચારીમાં નથી કરતી આ લગ્ન. હું આ વ્યક્તિના ઉમદા વિચારોને જોયા ને એનાથી ને આ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. કેમ કે એ વ્યક્તિની પત્ની ગુજરી ગયાને ઘણો સમય થયો, તેમ છતાંય તે એ પોતાની પત્નીને ભૂલી નથી શક્યા. સાચા અર્થમાં તો આવા પતિની જ જરૂર હોય ને. જે માણસ હજી સુધી પોતાની પત્નીને નથી ભૂલી શક્યા એ માણસ મને કેટલું ખુશ રાખી શકે. અને એનાથી ને મોટી વાત ધારા કે એને પત્નીની જરૂર જ નથી. એને તો એક માની જરૂર છે કે જે તેની દીકરીને મમતા આપી શકે. અને મને પણ કોઈ પુરુષની જરૂર નથી રહી. મારા મનમાંથી પુરુષો નજરથી જ નીકળી ગયા છે. કેમ કે હું શું વિચારું પુરુષોને લઈને, જે લોકોએ આવીને આપણું આટલું અપમાન કર્યું માત્ર એ વાત માટે કે હું સંતાન આપી શકું એમ નથી. કોઈ એવો મહાન વ્યક્તિ તો ન મળ્યો ને બા કે જે એવું વિચારે કે આપણે અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવીશું, દત્તક લઈ લેશું. એવું તો કોઈ વિચાર્યું જ નહીં ને. એનો મતલબ તો સાફ છે કે દરેક લોકોને માત્ર બાળક પેદા કરવા માટે થઈને સ્ત્રીની જરૂર છે. હું ખુશ છું બા, મને અહીંયા જ લગ્ન કરવા છે. તું ખુશ હોય ને તો હું પણ ખુશ છું.